તો ગાઈસ आज तो मैं एक નો વારો લઈ લીધો તેલ લગાવવાનો માથામાં, કારણ કે કાલે રજા આવે હોય એટલે બધાને માથા ધોવાના હતા, એટલે એક કરીને બધા છોકરોના આખા ફેમિલીના બધા સભ્યોના માથામાં તેલ નાખી દીધું. મસ્ત ખોપરેલ ઘસ્યા પીવું, જે જેને ગમતું હતું એ તેલ ઘસ્યા પીવું. અને મારા ફેમિલીમાં તો તેલ બધાને ઘસ્યા પીવું. પણ મસ્ત રીતે હું જે જગ્યાએ નોકરી કરું ને એમને દીદીને તક્ષુની મમ્મીને બહુ મસ્ત તેલ ઘસીને માલિશ કરી આપી. એ પણ ઊંઘી ગયા હતા અને આજે હું વહેલા ઘરે આવી ગઈ હતી. શનિવારે નોખી તું કોઈ ઓઢો નહીં, અમે તો નોખીએ જ છીએ. તો આ શનિવારનો બ્લોગ છે. માથા લીધી જેમની પીએચડી કમ્પ્લીટ નહીં થાય ત્યાં બધી વાળી કપાવ એવું કમ્પ્લીટ થઈ ગયા. હું સમજો ગોવાજી બેઠા જો કમ્પ્લીટ દેખાય તું જો ડિસ્ટર્બ ના કરો. ડિસ્ટર્બ નહીં થતું હતું ત્યાં ના હું લેવા ના એમને માથા લીધી જેમની પીએચડી કમ્પ્લીટ નહીં થાય ત્યાં બધી વાળી કપાવ એવું કમ્પ્લીટ થઈ ગયા. હું સમજો ગોવાજી બેઠા જો કમ્પ્લીટ દેખાય તું જો ડિસ્ટર્બ ના કરો. ડિસ્ટર્બ નહીં થતું હતું ત્યાં ના હું લેવા ગાડલું એવું આ બાજુ એવું થતું. તો ગાઈસ એક વસ્તુ બતાવું કે જો મેં આમાં થોડું તેલ લગાવી દીધું હો. અહીંયા આપણા દાળ ઉભરાતી હોય તો આમાં થોડું 2 છોટા તેલ પાડી દેવાનું ઢોકણામાં, બરોબર. અને બીજું અહીંયા આ કોણું દેખાય ને એમાં થોડું તેલ નાખી દેવાનું. પછી બીજું આગળ બતાવું હો. દાળ ઉભરાય ને તો કુકર ખરાબ ના થાય એટલા માટે બતાવું. પછી એક આવો કાગળનો ટુકડો લઈ લેવાનો. આવો આખો કાગળનો આવડો ટુકડો લેવાનો, કાગળનો કોઈ બી, પ્લાસ્ટિક નહીં લેવાનું હો, કાગળનો ટુકડો લેવાનો. કાગળનો ટુકડો લઈને આ રીતે કટિંગ કરી દેવાનું, બરોબર. કટિંગ કરીને પછી તમારે છે ને પેપર અહીંયા મૂકી દેવાનું. પેપર મૂકીને પછી આ સીટીમાં મેં થોડું તેલ લગાવ્યું હો, બરોબર. આ રીતે પેપર લગાવી દેવાનું. પછી તમારે દાળ મૂકવાની. પછી આપણે આ રીતે ડાયરેક્ટ કુકરના વાટકી દેવાનું. મારે અત્યારે દાળ બનાવવાની હા. પેલા ગેસ રહ્યો ને એ ફાસ્ટ રાખવાનો, અને પછી એક ઉભરો આવવાનો, થોડી વાર રહીને ઉભરો આવ્યો હોય કે ના આવ્યો હોય થોડી વાર રહી અને પછી છે ને ગેસ ધીમો કરી દેવાનો. એનું કારણ શું ખબર કે જુઓ, પહેલી વાત તો આપણે કાગળનો ટુકડો મૂક્યો. 1 મિનિટ હું કેમેરો ફેરવું. આ કાગળનો ટુકડો મૂક્યો ને એટલે અહીંયાથી જે સીટીમાંથી જે સોટા ઉડશે ને એ બધા આના ઉપર પડશે. એટલે આપણા કાગળ લઈને ફેંકી દઈશું એટલે ઢોકણું એટલું બધું બગડશે નહીં. અને પહેલા ગેસ ફાસ્ટ રાખવાનો અને પછી થોડી વાર રહીને ધીમો કરી દેવાનો. આપણને એવું લાગે કે સીટી વાગવાની તૈયારી હોય એટલે ગેસ ધીમો કરી દેવાનો, એટલે કુકર ના બગડે. જો હું તમને બતાવું હમણાં. પછી મેં દાળ મૂકી. આજે દાળ કઈ બનાવી ખબર? મગની દાળ નોખી, અડદની અને થોડી ચણાની નોખી હ દાળ બનાવી આજે. તો ગાઈસ જુઓ, આપણે દાળ તો બનીને તૈયાર છે. અને જુઓ મેં તમને બતાવી દઉં ને કુકરનું ઢોકણું ના બગડે. હાય ગરમ લાય સચી ખુલ્લું. જો પહેલી વાત તો બતાવી દઉં, મને ગરમ બળાય હ. જો કુકર બગડ્યું, ઢોકણું જરાય બગડ્યું નહીં, બગડ્યું ખાલી આ પેપર આટલું બગડ્યું. સામાન્ય પેપર બગડ્યું હો. આવી રીતે કરવાનું જો, એટલે કુકરનું ઢોકણું બિલકુલ નહીં બગડે. તેલ રાખવાનું અને ધીમા ગેસે દાળ ચડવા દેવાની. ખીચડી હોય કે દાળ હોય ધીમા ગેસે, અને પોણી ઓછું રાખવાનું. એટલે ઓછું પોણી હોય ને તો વધુ ના આવે એમ. કુકર બિલકુલ ના બગડે, સીટી વાગત હોય. તો મસ્ત આ બાજુ બાજરીનો રોટલો બનીને તૈયાર છે. જો આવા રોટલા બનાવતા શીખવાનું. જો આપણે દાળ વઘારી દઈશું. હિંગ નોખી,
પછી થોડું મરચું નાખી દઈએ. ધાણ ગરમ બધું મૂકી દે આપણે મસ્ત ચડી જાય સ્નેક આવે ને. જલ્દી કામ કરે 2 મિનિટ બેટા, અમને ભૂખ તો લાગી છે પપ્પા. ધાણા જીરું કુકર ખોલ્યું ને એ વખત ધાણા જીરું નાખી દીધું હતું ને હળદર ને મીઠું તો દાળ ચડતી વખત જ નાખી દીધું હતું. એટલે ખાલી લાલ મરચું જેટલું નાખવાનું હતું ને હિંગ લસણથી વઘાર કરી દીધો. તો ગાઈ જુઓ 2:30 વાગે જમવા બેઠો હોઈએ અમે તો. હા ના કરતાં કોમ કરતાં કરતાં તો શિયાળામાં તો 2:30 વાગી જોઈ મારે તો. મને ખબર નહીં તમારે બધાને કેટલા વાગતા હશે કે મને એવું લાગે કે મારા એકલીને આટલો બધો ટાઈમ થઈ જાય. મારે દર શિયાળામાં એવું થાય કે નાવાનું ને ધોવાનું ને હા ને તે ને બધું કરતાં કરતાં તો ટાઈમ એટલો થઈ જાય ને. એક બાજુ આજ પાછું ગીઝર બગડ્યું હો. એટલે તો ચલો જમવા માટે અમે પણ જમવા બેસી ગયા છીએ ને બસ હવે ઊંઘવાની તૈયારી કરીએ. બપોરે મૂન ટાઈસું બે. તો ગાઈસ 2:30 વાગે ખાવાનું પત્યું હતું ને મૂન ટાઈસું બે ઊંઘી ગયા છીએ. તો ગાઈસ જુઓ બીટુ એના સાસરી ગઈ હતી, તમો જમવામાં દેખાતી નથી કામમાં. તો આવી છે જુઓ બતાવો બધું મસ્ત બ્લેક કલરનું. એટલે મેં ઉમંગને એમ કીધું હતું કે મારી જોડે બ્લેક પેન્ટ નહીં. એમને પછી મમ્મી પપ્પાને કીધું ને મમ્મી પપ્પા તરત જઈને ત્યાંથી પેન્ટ લઈ આવ્યા. મસ્ત નહીં થઈ ગઈ ચેક કરી? હા કમ્પ્લીટ ચેક કરીને આવીને એમને મને કાપી આપ્યું ને બધું. થેન્ક યુ તો બોલો. થેન્ક યુ સો મચ પપ્પા. પપ્પા જ એકલા મમ્મી નહીં? મમ્મી ને પપ્પા બંને. સાચી વાત ને. પછી યાર એ ને તારા માટે મોકલાયું, એમને ત્યાંથી લીધું છે. ટ્રાય કરી જો મને થશે તો બરાબર ન તું પહેરજે. થઈ જશે તારા એટલે હાલ તો હું પેલા અરે કોટ સેટ પહેરું પણ ઉનાળો આવે ને ઉનાળામાં ટ્રાય કરે. આ મારું. થેન્ક યુ. પછી હે ને જો આ એમને સીવી આપી હતું પણ હું આજે પહેરીને ગઈ હતી. અને પછી આ તો શું રિટર્નમાં ઠંડી ના લાગે ને એટલે પછી જયભાઈએ કીધું કે ભાભી હારી પહેરી જવાનાથી ઠંડી નહીં લાગે. એટલે આ એમને થતું તારું સ્વેટર તું નથી લઈ જઈ હોય ના હું સ્વેટર નથી લઈ ગઈ. સ્વેટર તો લઈ જવું પણ મને એમ કે હવે ઠંડી નહીં લાગે. ના એમને નતું પહેરવાનું એટલે પછી એમને મને આપી દીધું આવી પહેરવા. મને એવું જ હતું. આ પપ્પાએ બનાવી આપી. મસ્ત બનાવ્યું નહીં? મારા માટે આવવો જ છે પણ મારે થોડું ફિટિંગ કરાવવાનું. એટલે એમને એવું કીધું હતું કે તું તાર મમ્મી બે ત્યારે બી પહેરો ને ત્યારે સાથે પહેરજો. મારે પણ ફિટિંગ બાકી નહીં છે ત્યાં મમ્મી નહીં છો મમ્મી નહીં છે સેમ ટુ સેમ આ જ કલર એટલે ત્રણ હંગાત પહેરવાનું. હું ફિટિંગ કરાવું પણ હું આજે જ આ પહેરી ગઈ હતી પણ આ તો શું રિટર્નમાં ઠંડી ના લાગે ને એટલે પછી આ પહેરી નહીં. અને બીજું તો શું કે મારા 3 તારીખ એવું જ છે ને ફંક્શન એટલે મેં તો સાડી માટે જ ગઈ હતી. એટલે પછી ત્યાં એમના અમારી રીતુ ભાભી હતા ને એમના જોડેથી સાડી લઈને આવ્યા. ગ્રે કલરની સાડી મને પસંદ આવે એટલે પછી આ કલરની લઈને આવી. મસ્ત ને કોટનની સાડી. બ્લાઉઝ નું એમને ફિટિંગ કરી આપ્યું. પછી જ્યારે પાછો આવવાનું હશે એટલે બ્લાઉઝ નું ફિટિંગ ખોલીને આપી દઈશું એમને. હાથવી રાખવાની હો. જો આ પેલી કોટન હોય ને એટલે ઇસ્ત્રી બિસ્ત્રી કરાઈને આવવાની હો. કમ્પ્લીટ કરીને જ આપીશું. ઇસ્ત્રી કરાઈને. બ્લાઉઝ મસ્ત નહીં પાઇપિંગ વાળું બનાવ્યું. બ્લાઉઝ મસ્ત. જો તાર સસરાય બનાવેલો? અરે ના એમને બનાવ્યું. એમને બનાવ્યું શ્યોર ખબર નહીં મને. મસ્ત બનાવ્યું નહીં પણ મને તો બહુ જ ગમે. પણ ફિટિંગ એમને કરી આપી મને. જો આ પાઇપિંગ આવે ને બધું એ મને સારું ગમે. જે બી કહેવાતું મને તો એવું લાગે કોનું પાઇપિંગ કહેવાય. હા મને આગળના ભાગમાં આવી પાઇપિંગ આવે ને બહુ ગમે. એમના જોડે બહુ બધા કલર હતા પણ મારો લાઇટ કલર જ પહેરવાના ને ફંક્શનમાં એટલે પછી મેં લાઇટ કલરનું જ લઈને આવી. મસ્ત લાગશે. પછી એમને એ સાડી આપી પણ એમાંથી એમને કીધું કે જે ગમે ને પેલી બરોબર જ છે. આ એ સારી જ છે પણ એમને કીધું આ બધા શું થશે. આ તો શું એક્ટરમાં હંગાત લઈને આવી. સરસ સરસ છે નહીં?
માર તો બધી કેવી ગઈ ખબર ચીટલી ભારે હાડીઓ પડી ખબર આવી એક કે પોરી તો સીધ નહીં આવી પોરી તો છો એક આધી કદાચ પડી હોય તો પડી હોય નહીં એ પહેરેલી હાડી પડી ખાસી વાર પહેરેલી ને અને બીજી તો બધી 5,000 વાળી ભારે હાડી એવી બાપા એ તો પહેરી જ ના હતા ફંક્શનમાં નહીં પહેરાવી લગ્ન હોય ને લગ્ન પ્રસંગમાં જોન આવતી હોય ને એવું બધું કાચવાળી ને એવી બધી સ્ટોનવાળી તો ગાઈસ આ તો આજનો બ્લોગ અને તમને બ્લોગ આવ્યો કેવો લાગ્યો બાય કોમેન્ટ